તો અમદાવાદમાં ખારીકટ કેનાલ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ। પ્રિકાસ્ટ આરસીસી બોક્સના બદલે આરસીસી વોલ બનાવતા વિરોધ કરવામાં આવ્યો છે। 240 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આરોપ છે। ખારીકટ કેનાલ પર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો। કામ જલ્દી પૂરું કરવા અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાની માંગ। તો 1200 કરોડના ખર્ચે એએમસી ખારીકટ કેનાલનો કરશે વિકાસ। ખુલ્લી ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાનો છે પ્રોજેક્ટ। ખારીકટ કેનાલ અમદાવાદ પુરાના લોકો માટે ખૂબ મહત્વની યોજના છે। અમારા માટે આ સોનેરી સ્વપ્ન સમાન યોજના છે। આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન કરવામાં આવે અને જે પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવે। તો રાજ્યમાં શિક્ષણ વિભાગની મોટી લાલિયાવાડી સામે આવી છે। બનાસકાંઠામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હતા। શિક્ષક કેનેડામાં સ્થાયી થયા। 10 નવેમ્બર 2022થી શિક્ષક સ્કૂલથી ગેરહાજર છે, ત્યારે 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ વર્તાઈ રહી છે। તો બીજી બાજુ કપડવંજના શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર હતા અને તેમની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ ભણાવી રહ્યા હતા। ₹80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું। કેમેરાને જોઈને નકલી શિક્ષક વિજયભાઈના હોશ ઉડી ગયા। નકલી શિક્ષકે એવું પણ કહ્યું કે હું તો કામથી આવ્યો હતો। જોકે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે। સવાલ એ થાય છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે છતાં મોઢામાંથી કશું કહેતા નથી, એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે છે। તો મહેસાણામાં વધુ એક શિક્ષક વિદેશ પ્રવાસે। કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા ઓગસ્ટ 2023થી શિક્ષિકા શાળામાં હાજર નથી, છતાં શિક્ષિકા કવિતા દાસ વિદેશમાં હોવાની માહિતી। જિલ્લામાં અન્ય 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે। કડી, જોટાણા, વિજાપુર, મહેસાણામાં શિક્ષકો ગેરહાજર છે। છેલ્લા 9 મહિનાથી ગેરહાજર હોવાની માહિતી મળી રહી છે। શિક્ષક કવિતાબેન દાસ એ નથી આવતા, એટલે હવે હાજર થાય નથી ભણાવવામાં। ગામમાં શિક્ષક કવિતાબેન દાસ એ નથી આવતા, એટલે હવે હાજર થાય નથી ભણાવવામાં। તો શિક્ષકો વિદેશમાં રહેવા મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે। ચાલુ નોકરી વિદેશમાં રહે તે ગંભીર બાબત છે। શિક્ષકની હાજરી પૂરના આચાર્ય સામે કાર્યવાહી થશે। સમગ્ર રાજ્યમાં આ મુદ્દે તપાસ કરવામાં આવશે। આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને અમે હું ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ, પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે। એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું, પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે। એ અમારા બાબત ધ્યાન પર આવી। કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું રખડતા ઢોરના ત્રાસની। તો હજુ પણ ઢોરના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે। અમરેલી રાજુલા શહેરમાં રખડતા પશુના કારણે અકસ્માત। જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેઠેલા પશુના કારણે દુર્ઘટના સર્જાઈ રહી છે। રોડ પર પૂર ઝડપે જઈ રહેલા બાઇક સવારે પશુને લીધું અડફેટે। જાફરાબાદ રોડ પર 4 દિવસ અગાઉ થયો હતો અકસ્માત। પશુને અથડાતા બાઇક સવાર યુવક છે તે ફંગોળાયો હતો। ઘટનામાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રખડતા પશુઓના ત્રાસથી હજુ પણ લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। અકસ્માતની વધતી ઘટના સામે આવી રહી છે। અડીંગો જમાવીને બેઠેલા પશુના કારણે દુર્ઘટના સર્જાઈ હતી। યુવક છે તે બાઇકથી ફંગોળાયો હતો, જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ અકસ્માત સર્જાયું હતું। જે ઢોર છે તે રસ્તા પર અડીંગો જમાવીને બેઠા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। રાજુલા શહેરમાં રખડતા પશુના કારણે અકસ્માતની આ ઘટનામાં યુવકને ઈજા પહોંચી છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો હાલ રાજ્યમાં વરસાદથી મોટા ભાગના સ્થળોએ રસ્તાઓ ધોવાઈ ગયા છે, તો ક્યાંક ખાડાઓ પડી ગયા છે। તેવામાં સમગ્ર રાજ્યમાં ખરાબ રસ્તાની સમસ્યાની બૂમ પડી રહી છે। ત્યારે હવે લોકો સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરવા મજબૂર બન્યા છે।
વાત છે અમરેલીની, જ્યાં વડિયાથી બાટવા દેવલી સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને વડિયાના વતની અને હાલ સુરતમાં રહેતા વેપારીએ સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરાવ્યું છે. વેપારીને પોતાના વતન આવતા સમયે આ ડિસ્કો રોડનો સામનો કરવો પડતો હતો, જેને લઈને તેઓએ અનેક વખત સરપંચ સહિતનાઓને રજૂઆત કરી હતી, પરંતુ સરપંચને મંજૂર સ્ટેટ હાઈવે નવરાત્રી બાદ બનાવવાનું ધારાસભ્યએ વચન આપેલું હતું, પણ નવરાત્રી સુધી લોકોને હાલાકી ભોગવવી પડે તે ખેર ધારાસભ્યને જાણ નહીં હોય, જેથી કંટાળીને આખરે વેપારીઓએ પોતાના ખર્ચે રસ્તામાં માટી નખાવીને સમારકામ કરાવ્યું છે. તો તંત્ર માટે રજૂઆત કરી સરપંચને કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે, તો કે આપણે ભરતી જે ટાઈસ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાવી રહ્યા છે પંચાયત વાળા, તો મેં તો આપણે આ કામ કરાવવું હોય મને કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે. મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં, વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા કેશવ પાર્કના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં પાણી, રસ્તા, ગટર લાઇન સહિતની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે અને જલ્દી સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સોસાયટી 10-12 વર્ષથી બનેલી છે, પણ અહીં નથી રોડ કે નથી ગટર, કોઈ સારી એવી યોજના નથી. અમે હાઉસ ટેક્સ કમ્પ્લીટ ભરવી છે તો છતાં અમને આ સુવિધા શા માટે એમ. અને બીજું કે આ ચોમાસાની તકલીફ એટલી છે કે એની વાત જવા દો કે કાંઈ મોટા મોટા ઢીસણ હમણાં ખાડા છે અને એવો મોટી મોટી માંદગીઓને આવે છે. અને આ રીતે કોઈ નગરપાલિકા કે કોઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, છતાં કોઈ પણ અહીંયા તંત્ર કોઈ આવતું નથી. રોગચાળો આવે છે, છોકરાઓને મચ્છર કરડે છે, તાવ આવે છે, બધાને આઈન પા ગંદકી વેડો છે, કોઈ સામું નથી જોતા કેશવ પાર્કમાં. આ હાલાકી તો શું, જો નિશાળિયા લોકોને અહીંથી હલાણ છે બધું બરાબર છે, એ છોકરાઓ જો હાલી એકતા નથી, પછી બધાને તેડીને મૂકવા ઓલા પાર કરવા જવા પડે છે. અને એ ગટરના ભૂંગળા તૂટી ગયા છે, વાહનની અવરજવર બહુ છે અને કોઈ રિપેર કરવા આવતું નથી. ભૂંગળા હજી એમનામ તૂટેલા છે. આવી અવારનવાર અરજી કરી નગરપાલિકામાં કેટલી દાન જીયા. નિશાળ અમારી બાજુમાં આવી છે અને નિશાળના છોકરા અહીંયા હાલી ચાલીને જાય છે, ત્યાં પાણીમાં હામા કાંઠે મૂકવા જવું પડે એટલી તકલીફ છે. તો વડોદરામાં વરસાદી કેનાલની પ્રોટેક્શન વોલ તૂટી ન્યૂ વીઆઈપી રોડ પર કેનાલનો સ્લેબ તૂટ્યો છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. આસપાસ રહેતા લોકો પર તોડાયું છે જોખમ. કેનાલના કામમાં ભ્રષ્ટાચારની આશંકા જોવા મળી રહી છે. કોર્પોરેશનને એટલી જ વિનંતી છે કે ભાઈ આ આખી કાંસ નવી પ્રીકાસ્ટ કોન્ક્રીટથી કરે, મજબૂત કામગીરી કરે તો હવે આવા બધા બનાવો બને નહીં. તો વડોદરાના વાઘોડિયામાં રખડતા પશુનો આતંક જોવા મળી રહ્યો છે. શેરીમાં રખડતા પશુએ ઘરમાં ઘૂસીને ઉત્પાત મચાવ્યો છે. રણછોડજી ફળિયાના ઘરમાં આંખલો ઘૂસ્યો. અનાજ સહિત રસોઈના સામાનને પહોંચાડ્યું છે નુકસાન. ઘરના સભ્યોમાં ભય ફેલાતા બહાર દોડી આવ્યા તો આંખલાએ ઘરમાં ઘૂસીને સામાનને વેરવિખેર કર્યો. 1 કલાક સુધી આંખલાએ ઘરમાં તાંડવ મચાવ્યો હતો. ભારે જહેમત બાદ આંખલાએ ઘરની બહાર કઢાયો. તો મહત્વનું છે, ઘરના સામાનને પણ વેરવિખેર કરવામાં આવ્યો. લોકો ત્રાસી ગયા છે અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે. 1 કલાક સુધી આ ઉત્પાતના દ્રશ્યો સામે આવ્યા. તો ભારે જહેમત બાદ છેલ્લે આંખલાને બહાર કાઢવામાં આવ્યો. તો રખડતા પશુનો ઘરમાં પણ આતંક, બહાર તો આતંક હતો જ, પરંતુ હવે ઘરની અંદર આ આંખલો ઘૂસી આવ્યો હતો, જે બાદ તેણે મોટું નુકસાન પણ કર્યું હતું. લોકો ત્રસ્ત થયા છે. 1 કલાક સુધી ઉત્પાત મચાવતો આ આંખલો જોવા મળ્યો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો.